વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પીએમ મોદીના કાર્યક્રમમાં મોટા ફેરફાર થયા છે। સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઈને અમદાવાદમાં યોજાનારો રોડ શો કેન્સલ કરાયો છે। આવતીકાલે 9 જાન્યુઆરી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શોનું આયોજન કરાયું હતું, જોકે સુરક્ષાના કારણોસર તે રદ કરાયો છે। વાયબ્રન્ટ સમિટને લઈને ગુજરાત મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીલક્ષી બેઠક યોજી શકે છે। આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ સજ્જ થઈ ગયું છે। બેઠકો જીતવા પર ફોકસ કરવા માટે રણનીતિ પણ બનાવી છે। ત્યારે પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન રાજભવનમાં મોડી રાત્રે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે। एक तरफ गुजरात सरकार वायब्रન્ટ गुजरात ने सफल बनावा माटे कामे लागी छे, तो बीजी तरफ पगार पंचना बाकीना भत्ता न चूकववा मामले राज्य कर्मचारी मंडल सरकारथी नाराज छे। राज्यमां 8 થી 11 जान्युआरी सुधी दरमियान राज्यना कर्मचारीना केटलाक आगेवानो भूख हड़तालमां भाग लेवा दिल्ली जशे, तो आ साथे ज 8મી जान्युआरीए भरूच, सूरत, नर्मदा, वलसाड अने डांगमां राज्य कर्मचारी महामंडळना सभ्यो भूख हड़ताल करशे। गुजरातમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે, જે ખેડૂતો માટે માઠા સમાચાર સમાન છે। રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહીના મતે આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યભરમાં કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહીની સાથે જ હવામાન વિભાગે ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે, તો કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગના મતે આગામી 2 દિવસમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થયું છે, ત્યારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી। આરોપીએ ખોટા દસ્તાવેજોના આધારે 500થી વધુ બોગસ પેઢીઓ બનાવીને કૌભાંડ આચર્યું હતું। કબૂતરબાજીના કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે। એસએમસી દ્વારા અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। પ્રિયાંશુ મહેતા નામના આરોપીની એસએમસીએ મુંબઈથી ધરપકડ કરીને 10 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે। ગીર સોમનાથના ઉનાની દેવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। ઉનાના પીઆઈ એનકે ગોસ્વામીના ક્વાર્ટર્સને સીલ કરી દેવામાં આવ્યું છે। એસીબીની ટીમે તોડકાંડ ગુનો નોંધ્યા બાદ પીઆઈ એનકે ગોસ્વામી અને એએસઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેમજ એસીબીની ટીમે પોલીસ લાઇનમાં આવેલા ક્વાર્ટર્સને પણ સીલ કરી દીધું છે। અમદાવાદના દસકોઈના કાસિન્દ્રા ગામે સાબરમતી નદીમાં ચાલતું ગેરકાયદેસર ખનનખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું છે। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે દરોડા પાડીને નદીના તટમાંથી રેતી ખનન ઝડપી પાડ્યું હતું। મોટી માત્રામાં ડમ્પરો, એક હિટાચી મશીન ઝડપાયા હતા। અમદાવાદ એસઓજી ક્રાઇમે વટવા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસે વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સિરપની બોટલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કુખ્યાત સુરૈયાબાનુના મકાનમાંથી કફ સિરપની બોટલો મળી આવી, તો એસઓજીની ટીમે 92 જેટલી બોટલો કબજે કરીને સુરૈયાબાનુ અને અબ્દુલ સલામની ધરપકડ કરી। જામનગરના 22 જેટલા ડોક્ટરોએ 3 મહિનામાં 50%થી ઓછી હાજરી પૂરતા એનએમસીએ જામનગર મેડિકલ કોલેજને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। મેડિકલ કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલે તબીબો માટે હાજરી ફરજિયાત કરી છે। બાયોમેટ્રિક્સ મશીનમાં ઇન આઉટ કરવું પણ ફરજિયાત કર્યું છે। 7 ડોક્ટરોએ હાજરી પૂરી ન હતી। કેમિસ્ટો દ્વારા ઓનલાઈન ફાર્મસીનો વિરોધ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે, ત્યારે ફરી આ બાબતનો વિરોધ દર્શાવી રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મજપરા અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના કમિશનર મહેન્દ્ર કોશિયા સહિતના લોકો હાજર રહ્યા હતા।
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ કર્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે સીટ પ્રમાણે કોર્ડિનેટરની નિમણૂક કરી હતી। સિનિયર નેતાઓને લોકસભા સીટ દીઠ જવાબદારી સોંપાઈ છે। અમદાવાદ પૂર્વની જવાબદારી નિશ્ચિત વ્યાસને સોંપવામાં આવી છે, જ્યારે અમદાવાદ પશ્ચિમની જવાબદારી રઘુ દેસાઈને સોંપવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી। તો આગામી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મુદ્દે ભાજપ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ નિવેદન આપ્યું છે। ભરત બોઘરાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેજરીવાલની ગુજરાતની યાદ આવે છે। ગુજરાતની પ્રજા મૂર્ખ નથી। અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે। એમની સરકાર દિલ્હીમાં શું કરે છે સૌ કોઈ જાણે છે। એમના મંત્રીઓ જેલમાં છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા। તો પોસ્ટરમાં લખવામાં આવ્યું કે રાજસ્થાનમાં ભાજપ સરકાર 450માં બાટલો આપે છે, તો ગુજરાતમાં કેમ નહીં। આવા પોસ્ટરો ધોરાજીના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા। રામ મંદિરના નિર્માણને સમર્થન આપતા લલિત વસોયાના પોસ્ટર લાગ્યા હતા, જે અંગે લલિત વસોયા પ્રતિક્રિયા આપી હતી। કેમ કહ્યું કે એક સાચા હિન્દુ તરીકે મેં પોસ્ટર લગાવ્યા છે। રામ મંદિરનો મુદ્દો રાજકીય મુદ્દો નથી। ભાજપ આ મુદ્દો ઉછાળીને બે કોમ વચ્ચે વયમનસ્વી ફેલાવી રહી છે। જૂનાગઢના માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ છે। પવન ફૂંકાવાને કારણે ખેડૂતોના બાજરાના પાક ઢળી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે હાલ ઠંડીમાં પણ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોના પાકને પણ અસર પડી રહી છે। સુરત ચેન્નઈ હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતમાંથી નવસારી અને વલસાડ જિલ્લામાંથી આ હાઈવે પસાર કરવામાં આવશે। તો આ હાઈવેની લંબાઈ 69 કિલોમીટર રહેશે, જેને લઈને નવસારી જિલ્લામાં તંત્ર દ્વારા ડ્રોન મશીનથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બનાસકાંઠાના પાલનપુર રામજી મંદિરના મહંતે અન્નત્યાગ કર્યો છે। ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર નહીં થાય ત્યાં સુધી મહંતે અન્નનો ત્યાગ કર્યો હતો। રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે દેવર્ષી સોસાયટીના રહીશોએ 5 લાખનો ફાળો આપ્યો છે। હિંમતનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પરીક્ષા યોજાઈ હતી। વર્ગ 1 અને વર્ગ 2ની 34 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી। હિંમતનગરમાં કુલ 8,917 પરીક્ષાર્થીઓમાંથી 3,405 ઉમેદવારો પરીક્ષા આપી હતી, જ્યારે 5,512 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક મહિલા સહિત 17 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા। કેદીઓ જેલમુક્ત થતાં જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ ડીઆઈજી ડોક્ટર LN રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું। રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે બનાસકાંઠામાં વધુ એક યુવાનનું હૃદય ધકધકતું બંધ થઈ ગયું હતું। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા બદરપુરા ગામમાં 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। યુવકને રાત્રે સૂતા વખતે હાર્ટ એટેક આવ્યો હતો, જોકે યુવકને હોસ્પિટલ લઈ જઈને જતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। બીજા બાજુ કેવા પેતરા રચીને રૂપિયાની ગેરકાયદે કમાણી કરી લે છે, તેના ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવતા રહે છે। હજુ થોડા સમય પહેલા જ મોરબીમાં નકલી ટોલનાકું પકડાયું હતું। હવે જૂનાગઢમાંથી પણ નકલી ટોલનાકું પકડાયું છે। જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલનાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે કે કેટલાક અસામાજિક તત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદેસર ટોલનાકા પૈસા ઉઘરાવી રહ્યા છે। એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસે આવેલા બાળકો પર અંબાજીના માથાભારે રિક્ષા ચાલકોએ હુમલો કર્યો હતો। થરાદ સરસ્વતી શાળાના બાળકો અંબાજી પ્રવાસે આવ્યા હતા। બાળકો પર થયેલા હુમલાને પગલે સ્કૂલના સ્ટાફ પણ ગભરાઈ ગયા હતા અને આમાંથી 2 બાળકો ગભરાઈને બસની નીચે છુપાઈ ગયા હતા।
હાલ જ્યારે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે જસદણમાં 42 વર્ષીય સુરેશ નામના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. મહત્વનું છે કે જસદણ પંથકમાં છેલ્લા 15 દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકના આવવાથી મોત થયા છે. સુરતના પાંડેસરામાં ચોરીના વહેમમાં 3 ભાઈએ યુવકને ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યું હતું, જેમાં પાંડેસરા પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર 6 ડિસેમ્બરે અરવિંદ ઉર્ફે રઘુ નિષાદ પર ચોરીનો આરોપ મૂક્યો હતો અને તે બાદ મૃતકને રૂમમાં લાવી પૂછપરછ કરી હતી અને તેના પર ચોરીનો આરોપ લગાવી ત્રણેય જણાએ પ્લાસ્ટિકના પાઇપ અને ઢીકા મૂકીનો માર માર્યો હતો. ગીર સોમનાથના પ્રાચી વિસ્તારમાંથી ગાંજા સાથે 2 ઇસમો ઝડપાયા છે. એસઓજી પોલીસે વિસાવદરના સપ્લાયર સાથે 2 ઇસમોને ગાંજા સાથે ઝડપી લીધા હતા. એસઓજી પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે સૂત્રાપાડા તાલુકાના કુંભારિયા ગામના શખ્સ કાડુસા ફકીરે વિસાવદરના ગાંજાના સપ્લાયર અશ્વિન કોડી પાસેથી ગાંજો મંગાવ્યો હતો. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનારા 5 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ શરૂઆતમાં સાચું સોનું આપીને બાદમાં મોટી રકમ લઈને નકલી સોનું પધરાવી દેતા હતા. આરોપીઓની અસલી અને નકલી સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ગોડાદરા સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દેશી તમચા તેમજ 2 જીવતા કારતીસ સાથે ઝારખંડના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરતો શખ્સ તમચો અને જીવતા કારતીસ કોની પાસે અને કયા કારણોસર લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મહેસાણાના કડીમાં કરિયાણું લેવા મધરાત્રે ચોર ત્રાટક્યા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે. તસ્કરો કરિયાણાની દુકાનમાંથી ખાંડ, ગોળ, તેલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરે રોકડ રકમ નહીં પણ કરિયાણું ચોરી ગયો હતો. 50 કેજી ખાંડની બોરી, 10 કેજી ગોળનો રવો અને 1 સિંગ તેલનો ડબ્બો સાથે કુલ રૂપિયા 4600 મતા ચોરી થઈ ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે જીઓ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી કિંમતી 5G BBU કાર્ડ અને SFP સહિતના સામાનની ચોરી કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ચોપડી નોંધવામાં આવેલા 5 ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતા. જે BBU કાર્ડ અને SFPની કિંમત લાખોમાં થાય છે. ડીસાના વાસણા ગામ પાસે શનિવારે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન પુત્ર રોહિત રાવળનું મોત થયું હતું, જ્યારે માતા હજુ સારવાર હેઠળ છે. સુરત મહાનગરપાલિકામાં અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે 4 લોકો પાસેથી 8.90 લાખની રકમ પડાવીને છેતરપિંડી આચરવાનો કેસમાં ઉધના પોલીસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બંને પુત્રો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા JIDCની રસાયણ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અનુપમ રસાયણ કંપનીમાં નાઇટ્રેટ ટેકમાં બ્લાસ્ટ થયો હતો, તો બ્લાસ્ટના પગલે આગના ગોટે ગોટા હવામાં ઉડતા દેખાયા હતા. આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી. સતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચિતવાપુણા ફળિયામાં રહેતી મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ઘર બહાર પશુ બાંધેલી જગ્યાએ આવીને દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાના મોત તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહેસાણાના ઊંઝા ખાતે કેશવ માધવ સ્મૃતિ સમિતિ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા. આ સંમેલનનો હેતુ સમાજની મહિલાઓને માતૃશક્તિની વિકાસમાં સહભાગિતા વધે તેમજ રાષ્ટ્ર અને સમાજના નવનિર્માણ તથા સાંસ્કૃતિક ધરોહરને સાચવવામાં અગ્રેસર બને તેમ માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ માંડલના વિઠ્ઠલપુર ખાતે ક્ષત્રિય સભા અને 84 રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ઘુગવતા દરિયાના તોફાની મોજા સાથે
14 રાજ્યોના 1200થી વધુ તરવૈયાઓ બાથ ભીડી હતી. પોરબંદરની શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધા યોજાય છે, જે અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ ડેરી દ્વારા 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 થી 58 વર્ષ સુધી 1000-2000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ અને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આવનારી સોનલ શતાબ્દી વર્ષ અંતર્ગત સમસ્ત ગુજરાત ચારણ સમાજ દ્વારા 8 જાન્યુઆરીના રોજ ભગવાન દ્વારકાધીશ મંદિર શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, જેના ભાગરૂપે કચ્છથી ચારણ સમાજના ગુરુ સહિત ભક્તોને 250થી વધુ ગાડીઓનો કાફલો ખંભાળિયા ખાતે પહોંચ્યો હતો. ઉત્તરાયણના તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારના દિવસો માટે મોટા ભાગે લોકો ઊંધિયું જલેબી આરોગતા હોય છે, પરંતુ હવે ઊંધિયું જલેબી ખાવા માટે થોડા વધુ પૈસા ખર્ચ કરવા પડશે. રો મટીરીયલના ભાવ વધારો, કારીગરના ભાવ વધારો, ઈંધણમાં ભાવ વધારો જેવા વગેરે કારણોને લીધે વેપારીઓએ ભાવમાં વધારો કર્યો છે. ઉત્તરાયણને ભલે એક સપ્તાહ જેટલો સમય બાકી હોય, પણ અમદાવાદમાં ઉત્તરાયણ સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં એક કાર્યક્રમ દિવ્યાંગ બાળકો માટે યોજાયો હતો. આ કાર્યક્રમને દિવ્યાંગ પતંગ મહોત્સવ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500 જેટલા દિવ્યાંગ બાળકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને પગલે લોકો પોતપોતાની રીતે તેમના પ્રત્યે તેમની ભક્તિ દર્શાવી રહ્યા છે. એવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અખિલ ભારતીય ડબકર સમાજ દ્વારા રામ ભગવાનની સેવામાં મોટું નગારું ભેટમાં આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ભંડેરીની પોળમાં વાજતે ગાજતે રામલલ્લાના ફોટા સાથે અક્ષત વિતરણ કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ અવિદલે આચાર્યજી મહારાજને પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું. તેઓએ કહ્યું કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં હું પણ 14 દિવસ જેટલા જેલમાં ગયેલો છું. અમદાવાદના સિલજ ખાતે એક આયોજક દ્વારા રેસિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રથમ વખત યોજાયેલા આ રેસમાં પૂના, બોમ્બે સહિતના રાજ્યના ઘણા બધા શહેરમાંથી લોકોએ ભાગ લીધો હતો. કેશોદ ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા. કેશોદ ખાતે હાસમી સમૂહ સૈયદ હાજી મોહમ્મદ સફી બાપુ મેમોરિયલ ટ્રસ્ટ ઉના તથા હાજી રફીકભાઈ મહિડાના સહયોગથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. માલદીવની સરકારે પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિવના માલસા અને હસન જેહાને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવ સરકારના પ્રવક્તા અને મંત્રી ઇબ્રાહિમ ખલીલે જણાવ્યું કે વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જવાબદાર બંને મંત્રીઓ અને એક સાંસદને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે અલગ અલગ રાજકીય પક્ષો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં એકજૂટ થયા છે, પરંતુ તેમની વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઈને યોગ્ય સહમતિ બની શકી નથી. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે 8મી જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને બેઠક કરાશે. કોંગ્રેસ પાર્ટીએ 7મી જાન્યુઆરીથી આગામી 3 દિવસ સુધી સહયોગી પક્ષો સાથે મંથન શરૂ કર્યું છે. આતંકવાદ વિરોધી દળે આર્થિક રાજધાનીનું મુંબઈના એક વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર હથિયારો સાથે 6 લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એટીએસના દરોડામાં પકડાયેલા તમામ આરોપીઓ દિલ્હીના રહેવાસી છે. એટીએસની કાર્યવાહીથી ગેસ્ટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે. હાલ એટીએસની ટીમે આ કેસમાં આરોપીની પૂછપરછના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
દેશમાં કોરોનાના કેસમાં ફરીવાર વધારો નોંધાયો છે। આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા 756 કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 4000ને પાર પહોંચી ગઈ છે। આ સમયગાળા દરમિયાન કુલ 5 લોકોના મોત પણ થયા છે। કેરળ અને મહારાષ્ટ્રમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે સંક્રમણના કારણે જમ્મુ કાશ્મીરમાં એક દર્દીનું મોત નીપજ્યું છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર અને સંઘીય માળખું સમાપ્ત થઈ ચૂક્યું છે। પ્રદેશની મમતા બેનર્જી સરકાર લોકશાહીની મૂલ્ય પ્રમાણે કામગીરી કરી રહી નથી। તેમણે દાવો કર્યો કે મમતા બેનર્જી કિમ જોંગ ઉનની જેમ રાજ્યમાં શાસન કરી રહ્યા છે। જે લોકોને પશ્ચિમ બંગાળમાં લોકતંત્રને બચાવવું છે તો મમતા બેનર્જીને સત્તામાંથી દૂર કરવાની જરૂર છે।